કોઈ પણ વ્યક્તિના વિચાર જ તેનું બધું છે. તે જેવું વિચારે છે તેવો જ બની જાય છે. મહાત્માના આવા વિચારો કે એમણે જે વિચાર્યું તે કરી બતાવ્યું. 12 માર્ચ 1930ના દિવસથી સાબરમતી આશ્રમ અમદાવાદથી શરૂ થયેલી દાંડી યાત્રા કે જે 24 દિવસ સુધી ચાલી હતી અને 6 એપ્રિલ 1930ના દિવસે મહાત્માએ મીઠાનો કર વસૂલ એટલે કે કાયદાનો ભંગ કર્યો હતો. આજે આ વિડીયોમાં વાંઝ યાત્રી નિવાસનું વર્ણન હું તમને કરીશ કે જ્યાં ગુજરાત ટુરિઝમની વેબસાઇટ છે dandipth.com કે જ્યાં વાંઝ યાત્રી નિવાસનો જૂનો વિડીયો જોશો તો દિવસનું વાતાવરણ કેવું છે એ તમને બધાને જોવા મળશે. તમારામાંથી ઘણા બધા લોકોએ વાંઝ યાત્રી નિવાસની મુલાકાત લીધી હશે. તમને બધાને જ ખબર છે કે કેટલું શાંતિભર્યું વાતાવરણ વાંઝ યાત્રી નિવાસમાં મળે છે. પણ આ વિડીયોમાં રાત્રિનું વાતાવરણ કેવું છે, રાત્રે કેટલી શાંતિ હોય છે ને તમે કેટલી સુંદર રીતે એ શાંતિની અનુભૂતિ કરી શકો છો એ આ વિડીયોમાં તમે જોઈ શકશો. યાત્રી નિવાસની સાથે સાથે વાંઝમાં દાંડી કૂચનું જ્યારે આગમન થયું એ દિવસની વાત કરું તો 2 એપ્રિલ 1930નો દિવસ કે જ્યાં ડિંડોલીમાં ગાંધીજીએ ભાષણ આપ્યું અને દાંડી કૂચ આગળ વધી ને રાત્રિ રોકાણ કર્યું વાંઝમાં. વાંઝમાં દાંડી કૂચનો પ્રવેશ ઘણી રીતે યાદગાર બની રહ્યો. પોતાના વતનમાં મહાત્મા ગાંધીના પગલાં પડે એવી અહીંના લોકોની તીવ્ર ઈચ્છા આજે તૃપ્ત થઈ હતી. સુરત જિલ્લામાં પ્રવેશતા કિટ્સન લાઇટ્સના બનેલા દુઃખદ પ્રસંગને ભૂલાવી નાખવા અને સંપૂર્ણ સ્વદેશીનું જ જેમાં પાલન થાય એવી અસલી મશાલથી મહાત્મા અને સેનાનીઓનું સ્વાગત થયું. કુંવરજીભાઈ, કલ્યાણભાઈ અને મીઠુબહેનની ત્રિપુટીએ હાથમાં મશાલ લઈને સૌનું સ્વાગત કર્યું. વાંઝમાં મહાત્મા ગાંધીના ભાષણનો અંશ કંઈક આ રીતે હતો કે હું જ્યારથી દક્ષિણ આફ્રિકાથી પાછો ફર્યો ત્યારથી મળેલા સાથીઓ આ ગામમાં રહે છે. એથી અહીં આવીને મને હર્ષ થાય એમાં નવાઈ નથી. આવા ગામ પાસેથી હું અનેક પ્રકારની આશા રાખું છું અને એ આશા સફળ ન થાય તો દુઃખ પણ થાય. અત્યારે જે મહાન અને અંતિમ યજ્ઞ આદરેલો છે એમાં જે ગામમાં મારા સાથીઓ રહે છે તે પૂરો ફાળો આપશે એવો હિસાબ મેં નથી કર્યો, પણ જાણે અજાણે એમાં કોઈક પ્રેરક ભાગીદાર હશે જ. આવા ઉમદા વિચારોથી અને પોતાના સાથીઓના સાથથી દાંડી કૂચ આગળ વધી અને 6 એપ્રિલ 1930ના દિવસે વહેલી સવારે દાંડીના દરિયા કિનારે ચપટી મીઠું ઉપાડીને મહાત્માએ મીઠાના કાયદાનો ભંગ કર્યો ને આ સાથે જ ભારતના આઝાદીના દ્વાર ખુલ્યા. ફરી પાછી વાત કરું વાંઝ યાત્રી નિવાસની તો જ્યાં આ રાત્રિનું રમણીય વાતાવરણ કે જે મનને નીરવ શાંતિ આપે છે અને પોતાની જાતને ગાંધીજીના વિચારો સાથે જોડવાનું સીધું કાર્ય કરે છે. યાત્રી નિવાસ વાંઝ કે જ્યાં 16 ગેસ્ટ રૂમ છે, 3 કોમ્યુનિટી હોલ છે, ઓડિયો વિઝ્યુઅલ રૂમ, મેડિટેશન સેન્ટર અને જમવાની વ્યવસ્થા માટે સ્વચ્છ રસોડાની વ્યવસ્થા પીવાના પાણી સાથે છે, લાઇબ્રેરી છે અને પાર્કિંગની સુંદર વ્યવસ્થા પણ છે. જ્યારે પણ સમય મળે અને ગાંધીજીના વિચારોને પોતાની અંદર ઉતારવા હોય તો ચોક્કસથી વાંઝ યાત્રી નિવાસની મુલાકાત લો અને એ રીતે લો કે રાત્રિ રોકાણ કરી શકો અને ત્યાંની શાંતિનો અનુભવ લઈ શકો. રાષ્ટ્રીય તહેવારો હોય ત્યારે વાંઝ યાત્રી નિવાસમાં હંમેશા નાના મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ 26 જાન્યુઆરી 2026ના દિવસે પણ સાંજે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં મુકેશ ખન્ના અને ઓર્કેસ્ટ્રા પાર્ટીએ પોતાના સ્વરોથી દેશભક્તિના ગીતો ગાઈને લોકોના મન મોહી લીધા હતા. આ દરેક કાર્યક્રમો ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત કરવામાં આવે છે. વધુ માહિતી માટે dandipth.com ની મુલાકાત લો. આભાર. જય હિન્દ.